તો વાત કરી જામનગરની, તો જામનગરમાં 4ના ટકોરે યુદ્ધનું સાયરન વાગ્યું હતું, જ્યાં ખોડિયાર કોલોની નજીક ક્રિસ્ટલ મોલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોક ડ્રીલમાં 100 જેટલા લોકો ફસાયા હતા, જ્યાં તમામને તંત્ર દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે 20 જેટલા ગંભીર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। યુદ્ધ થાય તો સિવિલ ડિફેન્સની કામગીરી અંગે મોક ડ્રીલ યોજાઈ હતી, ત્યારે યુદ્ધ સમયે બચવાની તાલીમ પણ લોકોને આપવામાં આવી હતી। हमारी टीम तरत 3 થી 4 મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ। સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે। સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા, રોડવાળા, પાણી, ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે। અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે अननेसेसरी ट्रैफिक हो कि जो क्राउड क्रिएट करता हो एने दूर रखेल छे। राज्य के सरहदी जिले जामनगर में आज प्रवर्तमान स्थिति को ध्यान में रखते हुए पूरे जिले में एक मॉक ड्रिल का आयोजन किया गया है। पूरे डिस्ट्रिक्ट के वेरियस प्लेसेस पे मॉक ड्रिल का आयोजन किया गया है, लोगों को तंत्र की प्रिपेयर्डनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मॉक ड्रिल का आयोजन किया गया है। उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है, वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मॉक ड्रिल का एक सिचुएशन एनहांस किया गया है। हमारी टीम तरत 3